મિત્રો અહીંયા મોહલ્લા સભા એ શબ્દ તમારે માટે નવો છે. આજ સુધી આવેલા શાસનમાં બેઠેલા આપણા નગરસેવકો, કોર્પોરેટરો, મેયરો જે કંઈક હોય એ લોકોએ કદી આવી મોહલ્લા સભાની વાત કરી હોય એવું મારા ધ્યાનમાં નથી. આ નગરરાજ બિલ વિશે પણ કોઈને ખબર નથી. આ કાયદો 2005માં થયેલો નગરરાજ બિલનો, અને 10 વર્ષ થઈ ગયા. રાજ્ય સરકારે એનો અમલ કરવાનો હતો, એ રાજ્ય સરકારે એનો અમલ કર્યો નથી. જો એનો અમલ કર્યો હોત તો આ કોર્પોરેશનમાં દરેક મોહલ્લામાંથી જાગૃત નાગરિકો ત્યાં જઈને બેઠા હોત. એને બદલે મોટા મોટા વેપારીઓ, મોટા મોટા બિલ્ડરો, મોટા મોટા ઉદ્યોગપતિઓ અને ડુંગાળા લોકો, કરોડપતિઓ ત્યાં જઈને બેસે છે. અને આપણે ખોટા વહેમમાં રહીએ છીએ કે આપણા કામ કરવા માટે જાય છે, આપણી સેવા કરવા માટે જાય છે, આપણા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે જાય છે, એવા ભ્રમમાં આપણે રહીએ છીએ. આપણને અનુભવ થયો છે કે એ લોકોના જ કામો કરે છે. ઉદ્યોગપતિઓના, બિલ્ડરોના, બુટલેગરોના, ધનિકોના, આ લોકોના કામો થાય છે. ત્યાં સામાન્ય માણસોના કામ થતા નથી, કારણ કે કટકી ખવડાવવામાં પેલા લોકો આગળ હોય છે. આપણે આપણી તાકાત પ્રમાણે એ લોકોને ખવડાવી શકતા નથી. મિત્રો, એટલે કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે સંસદ સભા હોય, ત્યાં જનારા લોકોની સેવા માટે જો જતા હોય તો એવો ભ્રમ કાઢી નાખજો. એ લોકો પોતાના ધંધા કરવા માટે ત્યાં જાય છે, બિઝનેસ કરવા માટે જાય છે અને લોકોને લૂંટવા માટે જાય છે. તે કોઈએ કીધું, સાચા અર્થમાં કીધું, એ લોકો લૂંટારૂ તરીકે ત્યાં વર્તી રહ્યા છે અને લોકોને લૂંટવાનો ધંધો ત્યાં કરે છે. તો આ વાત આપણે સમજવાની. આ નગરરાજ બિલની જે વાત છે, 10 વર્ષથી આ કાયદો હોવા છતાં અહીંના મેયરને પૂછો, અહીંના કોર્પોરેટરને પૂછો, તો એમને ખબર નથી કે આ કાયદો શું. આ કાયદો એ મહાનગરપાલિકાઓ માટેનો કાયદો છે. જો આ કાયદાનું પાલન નહીં થાય તો અહીંયા રસ્તાઓ માટે, સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ માટે અને ફ્લાયઓવરના બ્રિજ બનાવવા માટે તમારે એ લોકો ગ્રાન્ટ આપી નહીં શકે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને અને કોર્પોરેશનોને. તો આ લોકોએ બનાવટ કરીને કાગળ ઉપર આ કાયદાનો અમલ બતાવીને આવી ખોટી રીતે આવી મોટી મોટી ગ્રાન્ટો લઈને આવા મોટા મોટા પ્રોજેક્ટો કરીને લોકોને છેતરવાનો અને એમની તિજોરી ભરવાનો ધંધો કર્યો છે. આ જાગૃતિ લાવવા માટે, લોકોને સમજદારી આપવા માટે આ નગરરાજ બિલનો કાયદો છે. એમાં નગરે એટલે મોહલ્લે આપણે સમિતિ બનવી જોઈએ. એ સમિતિમાંથી વોર્ડ સમિતિ બને. વોર્ડ સમિતિમાંથી જે લોકો જાય એ ત્યાં સત્તામાં બેસે અને લોકોના કામ, મોહલ્લાના કામ, શેરીઓના કામ, સોસાયટીઓના કામ સારી રીતે થાય એની નિગરાની રાખે. એટલું જ નહીં, પણ એ લોકોની જે કંઈ આવશ્યકતા હોય, જરૂર પ્રમાણેનું બજેટ ત્યાં ઉપલબ્ધ કરવાનું હોય અને જે કામો જેટલા કરવા જેવા હોય એટલા કરવા જેવા કામો નીચેથી ત્યાં સુધી જાય, એ જાતની વ્યવસ્થા આ નગરરાજ બિલમાં આપેલી છે. આ નગરરાજ બિલ લાવવા માટે પણ આપણા જે નેતાઓ છે, અરવિંદ કેજરીવાલ, અન્ના હજારે જેવા અનેક સિટીઝન કાઉન્સિલના લોકોએ, સિવિલ સોસાયટીના નેતાઓએ અથાગ પ્રયત્નો કરીને આવા કાયદાઓ લાવેલા છે. મિત્રો, આપણા શાસકોએ, આપણા દેશના શાસકોએ, આઝાદી પછીના શાસકોએ આ દેશની પ્રજાને રંજાડવા માટે 35,000 જેટલા કાયદાઓ બનાવેલા છે અને ચાલુ રાખેલા છે. બ્રિટિશ શાસનમાં જે કાયદાઓ હતા લોકોને રંજાડવા માટેના, એ બધા જ કાયદાઓ આપણા શાસકોએ ચાલુ રાખ્યા છે અને લોકોને રંજાડવાનું કામ પહેલેથી ચાલુ રાખ્યું છે. લોકોને આજે પણ એ લોકોએ ગુલામ બનાવી દીધા છે. મિત્રો, આ ગુલામીમાંથી આપણે બહાર આવવાનું છે. આ ગુલામીમાંથી બહાર નીકળવાનો આ રસ્તો છે નગરરાજ બિલ. જો આપણે જાગૃત થઈશું, આપણે આપણા પ્રશ્નોની રજૂઆત કરતા થઈશું, આપણે આપણું બજેટ
જાતે બનાવતા થઈશું ત્યારે આપણે આ ગુલામીમાંથી અને આ નેતાઓની દુહુકમીમાંથી અને આ નેતાઓના લૂંટમાંથી આપણે બચી શકીશું. અને એટલા માટે અમે મોહલ્લે જઈને આ નગરરાજ બિલની વાત કરી રહ્યા છીએ. એ સાચા અર્થમાં જ્યારે એનો અમલ થશે ત્યારે અત્યારે જે સાગર ધીના કરનારા સેવકો છે, સેવકો નહીં પણ જે શેઠ બની બેઠેલા છે, એ બધાને ઘરે જવું પડશે અને ત્યારે સાચું નગરરાજ, સાચું સ્વરાજ આપણને પ્રાપ્ત થશે. મિત્રો, બીજી એક અજાયબી વાત છે. આ શહેરો મોટા થતા જાય છે અને ગામડા તૂટતા જાય છે. મનોજભાઈએ વાત કરી, આ શહેરો વિકસતા જાય છે, એના બે અસર થાય છે. એક તો કે શહેરની વસ્તી વધે છે. શહેરની વસ્તી બહુ ઓછી વધે છે, પણ શહેરના વિસ્તારો બહુ વધે છે. દર વર્ષે થોડા ગામડાઓ, થોડા પાછળ આજુબાજુના વિસ્તારો શહેરની અંદર ઉમેરાતા જાય છે, કોર્પોરેશનની અંદર ઉમેરાતા જાય છે. પણ એ ઉમેરવાનો અર્થ એટલો થાય છે કે આ શાસનમાં બેઠેલા લોકો પોતાનું સામ્રાજ્ય વધારી રહ્યા છે. લોકોની સુવિધા માટે આ વિસ્તારો વધે છે, શહેર વધે છે, વિસ્તાર પામે છે એવું સમજવાની જરૂર નથી. માત્ર શાસકો પોતાનું સામ્રાજ્ય વધારવા માટે આ ધંધો કરી રહ્યા છે. સામ્રાજ્ય વધારવું છે પણ સુવિધાઓ આપતી નથી. આજથી 5 વર્ષ પહેલા જે ગામડાઓ, જે વિસ્તાર કોર્પોરેશનમાં આવ્યો છે, એ વિસ્તારોને આજે પણ એની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. તો આવી બદમાશી કરીને આ લોકો શાસન ચલાવી રહ્યા છે, માત્ર ધંધો કરવા માટે, માત્ર નફો રળવા માટે, માત્ર કટકી ખાવા માટે. આ મોટા કરોડો રૂપિયાના પ્રોજેક્ટો એટલા માટે એ લોકો રાખે છે કે એમાંથી કાયકી સારી મળે. નાના કામોમાં, ગટરના કામોમાં, પાણીના કામોમાં, વીજળીના કામોમાં, કચરાના કામોમાં એ લોકોને જાજો રસ નથી. કારણ કે એમાંથી ખાવાનું ઓછું મળે. એમાંથી પણ ખાય તો છે, પણ એટલું બધું નહીં જેટલું બ્રિજમાંથી અને સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓમાંથી. મિત્રો, શેખભાઈએ કીધું તેમ લોકોને છેતરવા માટે આ સારા રસ્તા પર પણ ડામર ચોપડીને એને કચકચાટ કરતા રહે છે. અત્યારે પણ તમે જ્યાં જુઓ શહેરમાં ત્યાં આ ધંધો ચાલી રહ્યો છે. એ પણ માત્ર લોકોને છેતરવા માટે, લોકોના મત લેવા માટે. એટલે આ બાબતે દરેક નાગરિકે, દરેક શહેરવાસીએ જાગૃત થવાની જરૂર છે. મિત્રો, આ કોર્પોરેશનમાં બેઠેલા ગુણથલો એ લોકોએ શહેરની જે વોર્ડ વ્યવસ્થા છે એને બદલી છે. 38 વોર્ડ હતા. જો અક્ષરવાળા લોકો જો ત્યાં બેઠા હોત તો 38ના 76 વોર્ડ કર્યા હોત. એને બદલે એ લોકોએ 38ના 29 વોર્ડ કર્યા છે. આ સેન્ટ્રલાઇઝ એટલે કે કેન્દ્રીકરણની નિશાની છે. ખરેખર તો 38 વોર્ડના 73 વોર્ડ થવા જોઈએ. દરેક વોર્ડમાંથી 2 કોર્પોરેટરો, એક પુરુષ અને એક સ્ત્રી, એ રીતે પસંદ કરવા જોઈતા હતા. એ જાતની વ્યવસ્થા કરવી જોઈતી હતી. એને બદલે એ લોકોએ 38 વોર્ડના 29 વોર્ડ કરી દીધા. એટલે આખા જે શહેરનો વિસ્તાર છે એને મોટો, અથવા તો વોર્ડનો જે વિસ્તાર છે એને મોટો બનાવી દીધો. આ એ લોકોની બુરઠલગીરી તો નહીં કહે, પણ બદમાશી. એ લોકોએ વોટનું ગણિત, વોટ બેંકને ધ્યાનમાં રાખીને આ ધંધો કર્યો છે. ખરેખર તો એની સામે કાનૂની પગલાં લેવા જોઈએ અને એક સ્ટેન્ડર્ડ ફોર્મ્યુલા વોર્ડની રચનાની અને શહેરના વિસ્તૃતીકરણની થવી જોઈએ, જેથી કરીને શહેરોને નિયંત્રણમાં રાખી શકાય અને ગામડાઓને તૂટતા અટકાવી શકાય. મિત્રો, એ કામ આ બદમાશો કરી શકે એમ નથી. એ લોકોની નિયત સાફ નથી. એ કામ જો કરવું હશે તો આમ આદમી પાર્ટી કરીને બતાવશે. એને જ્યારે સત્તા મળશે ત્યારે એ સત્તાનું વિકેન્દ્રીકરણ કોને કહેવાય, નગરરાજ કોને કહેવાય, ગ્રામ સ્વરાજ કોને કહેવાય, સાચું સ્વરાજ કોને કહેવાય, એની વાત લોકોને સમજાવશે અને અમલમાં મૂકીને એનો દાખલો બેસાડીને લોકોને સાચું સ્વરાજ પ્રસ્થાપિત કરી બતાવશે. પણ મિત્રો, જો આ લૂંટારુઓને, આ બદમાશોને, ચોર લોકોને જો આપણે દૂર નહીં કરીશું તો આપણા હાથમાં સાચું સ્વરાજ આવવાનું નથી. માટે સૌને વિનંતી કે આપણા વિસ્તારમાં, આપણા મોહલ્લામાં, આપણી સોસાયટીઓમાં આપણે જાગૃતિ લાવીએ અને આપણા કામો માટે આપણે
જાગૃત બનીને રજૂઆત કરતા શીખીએ, આપણા અધિકારો મેળવતા શીખીએ. થેન્ક યુ વેરી મચ.